અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી। વડોદરામાં બરોડા ડેરી વિવાદમાં તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની ફરિયાદ બાદ ડેસર તાલુકાની વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીઓમાં અનિયમિતતા મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। ઓડિટથી બચવા બંને મંડળીઓના મંત્રીઓએ ડેરીને ખંભાતી તાળા મારી તંત્રની અવગણના કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા રજિસ્ટ્રારની ટીમ મામલતદાર અને પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળ પર પહોંચી તાળા તોડી તમામ હિસાબી દફતરો કબજે કર્યા હતા। જે ધારાસભ્યની ફરિયાદ બાદ શરૂ થયેલી આ તપાસને લઈને ડેરી સંચાલકોમાં હડકંપ મચી ગયેલો જોવા મળ્યો હતો। જે બરોડા ડેરી વિવાદમાં જોવા મળી હતી, જે તંત્ર એક્શન મોડમાં છે। જે વેજપુર પ્રતાપપુરા ડેરીના તાળા તૂટ્યા હતા। જે ધારાસભ્ય ફરિયાદ બાદ ઓડિટ શરૂ કરવામાં આવી હતી। જે જિલ્લા રજિસ્ટ્રાર ટીમ ડેરી પર ત્રાટકી જોવા મળી હતી। જે હિસાબી દફતર તંત્રે કબજે કરવામાં આવી રહ્યા હતા। જે તમામ ઓડિટથી બચવા બંને મંડળીઓના મંત્રીઓએ ડેરીને ખંભાતી તાળા મારી તંત્રની અવગણના કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા રજિસ્ટ્રારની ટીમ મામલતદાર અને પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળ પર પહોંચી તાળા તોડી તમામ હિસાબી દફતરો કબજે કરવામાં આવ્યા હતા। જે ધારાસભ્યની ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસને લઈને ડેરી સંચાલકોમાં હડકંપ મચી ગયેલો જોવા મળ્યો છે। જે બરોડા ડેરી વિવાદમાં જોવા મળી છે, જે તંત્ર એક્શન મોડ પર છે। જે વેજપુર પ્રતાપપુરા ડેરીના તાળા તૂટ્યા હતા। જે ધારાસભ્ય ફરિયાદ બાદ ઓડિટ શરૂ કરવામાં આવી હતી। જે જિલ્લા રજિસ્ટ્રાર ટીમ ડેરી પર ત્રાટકી જોવા મળી હતી। જે હિસાબી દફતર તંત્રે કબજે કરવામાં આવ્યા છે।